આમોદમાં 77મા પ્રજાસત્તાક દિનનો જિલ્લા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ આમોદ ખાતે યોજાવા જઈ રહ્યો છે. તેને લઈને વહીવટીતંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. આ સંદર્ભે આમોદના રેવા શુગર મેદાનમાં ભરૂચ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં વિશાળ ફૂલ ડ્રેસ રિહર્સલનું આયોજન કરાયું. રિહર્સલ દરમિયાન ભરૂચ જિલ્લાના વિવિધ શાળાઓમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિપૂર્ણ પ્રસ્તુતિઓ કરવામાં આવી. સાથે જ જિલ્લા પોલીસ દળ દ્વારા શિસ્તબદ્ધ પરેડનું રિહર્સલ કરવામાં આવ્યું. વિશેષ આકર્ષણ તરીકે ભરૂચ જિલ્લા પોલીસના ડોગ સ્ક્વોડના પ્રશિક્ષિત શ્વાન સિલ્કી દ્વારા સુરક્ષા અભ્યાસ રજૂ કરવામાં આવ્યો, જેને હાજર રહેલા સૌએ પ્રશંસા કરી. વંદે માતરમના ગાન સાથે સમગ્ર મેદાન દેશભક્તિના રંગે રંગાઈ ગયું. જ્યારે રાષ્ટ્રગીતના ગુંજનથી આમોદનું રેવા શુગર મેદાન ગૌરવ અને ઉત્સાહથી ગુંજી ઉઠ્યું. આ રિહર્સલ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર ઉપરાંત પ્રાંત અધિકારી, આમોદ જંબુસર મામલતદાર, નાયબ કાર્યપાલક ઇજનેર, આમોદ જંબુસર તાલુકા વિકાસ અધિકારી, ડીવાયએસપી સહિત અનેક જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમોદ ખાતે યોજાનાર જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક દિનના કાર્યક્રમ માટે વહીવટીતંત્ર સંપૂર્ણપણે સજ્જ હોવાનું રિહર્સલ દ્વારા સ્પષ્ટ થયું છે.